મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો, જેમના પણ નામ 7, 12 અને 8 ની અંદર હોય એવા તમામ ખેડૂતોએ મિત્રો નોંધણી કરાવી ફરજિયાત છે મિત્રો। વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રેશનને લઈ સમગ્ર ભારતની અંદર ખેડૂતો માટે એક મુખ્ય ડિજિટલ પહેલ બની છે। ખેડૂત નોંધણીએ દરેક ખેડૂતને એક યુનિક ફાર્મર આઈડી મળે છે મિત્રો, જેનાથી સરકારની દરેક યોજના ડીબીટી એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે મિત્રો, પાક વીમા છે જેવી સબસિડી વગેરે જેવી યોજનાઓનો છે પારદર્શક રીતે છે લાભ મળી શકે એના માટે છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે ખાસ કરીને એક યુનિક ફાર્મર આઈડી છે આપવામાં આવે છે મિત્રો। 2025ની અંદર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રીને ફરજિયાત કરવામાં આવેલી છે મિત્રો। કોઈ પણ ખેડૂત છે સરકારની સહાયથી છે વંચિત ન રહે એના માટે મિત્રો। આની અંદર મિત્રો મહત્વની વાત કરી કે જે વ્યક્તિના નામ 7, 12 અને 8 ની અંદર હોય એવા તમામ ખેડૂતોએ ખાસ કરીને ભલે જે ખેડૂત કહેવાય ભલે હાલની અંદર ખેતી પણ ન કરતા હોય તેવા પણ ફાર્મરે છે મિત્રો ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી છે એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે મિત્રો। જે લોકો પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તાનો લાભ છે એ લેતા હોય કે ન લેતા હોય બરાબર, એઓએ પણ ખાસ કરીને ઘણા બધા ખેડૂતોની એક કોમેન્ટ આવતી હોય કે અમને 2000નો હપ્તો પણ નથી આવતો, પણ એવા ખેડૂતોએ પણ ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી છે ફરજિયાત છે મિત્રો। તમે હપ્તો લેતા હો તો પણ નોંધણી કરાવવી જરૂરી છે, ન લેતા હો પણ નોંધણી છે કરાવી છે મિત્રો। જમીનની અંદર ખાસ કરીને ખાતાની અંદર બહેન કે કોઈ ફોઈનું નામ હોય બરાબર, અને બીજા ગામમાં પરણાવેલી હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રીની અંદર છે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે મિત્રો। જેના નામ હોય એ લોકોને તમામ છે ફાર્મર રજિસ્ટ્રીની અંદર છે નોંધણી કરાવવી ફરજિયાત છે। જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ ખાસ કરીને અંદર એમાં તમારો આધાર કાર્ડ જોશે મિત્રો, જમીનની નકલ એમાં 7, 12, 8 બરાબર ને મોબાઈલ નંબર એટલી વસ્તુ જોશે। તમારા ગ્રામ પંચાયતની અંદર જઈ અને અથવા વીસી અથવા કોઈ ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર જે સીએસસી સેન્ટર હોય નજીકની અંદર ઓનલાઈન કોમ્પ્યુટર હોય ઓપરેટર ત્યાં જઈને પણ તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો। પણ જે લોકોના 7, 12 અને 8 ની અંદર નામ હોય એવા તમામ ખેડૂતોએ ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રીની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો, આને રિલેટેડ તમામ પોસ્ટ છે મારા ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરવામાં આવે છે, તો ખાસ વોટ્સઅપ